મારું નામ વિનોદસિંહ સોલંકી છે. આવેદનપત્ર એટલા માટે અપાવત થોડા દિવસ પહેલા કપડવંજ નગરપાલિકાના વિસ્તારની અંદર એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ગેરકાયદે ચાલતી ફેક્ટરીનો બોમ્બ બ્લાસ્ટ, જેના કારણે નજીકના જે ગામો ગરોડ, અગરાજીના મોડા, લખાભગતના મોડા, કારકાના મોડા, તમામ સીમ વિસ્તાર અથવા ગામના એટલું બધું નુકસાન બ્લાસ્ટના કારણે એવડું બધું નુકસાન કે મોટી મોટી તરાડો પડી છે. એના અનુસંધાનની અંદર આજે અમે બધા પ્રાંત સાહેબને આવેદન આપવા માટે હતા. આવેદન આપી વિનંતી કરી કે ભાઈ આ તાત્કાલિક સર્વે થાય ને આ લોકોનો જરૂરિયાત પ્રમાણે જે હોય યોગ્ય વર્તન મળી રહે એના માટે આવેદન આપ્યું છે. બીજી એક વાત એ કે જો યોગ્ય તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, યોગ્ય વળતર નહીં મળે તો અમે ટૂંક સમયમાં ખૂબ મોટું આંદોલન પણ કરવાનું થશે તોય કરીશું. એનાથી વિશેષ ઉપવાસ પર ઉતરવાનું થશે તો પણ ઉતરીશું. કારણ કે એટલું બધું ગભરામણનો માહોલ ગામમાં થયો, હજુ નાના છોકરાઓ ઘરમાંથી નીકળતા નહીં એવી પરિસ્થિતિ થઈ છે. એટલે અમારી વિનંતી એટલી છે કે તાત્કાલિક યોગ્ય વળતર મળી રહે આવી વિનંતી. ઓછામાં ઓછા 100 થી 150 મકાનનું નુકસાન થયું છે. સોલંકી અજયસિંહ ડાયસી, ગરોડ તાલુકા પંચાયત સદસ્ય. મારા વિસ્તારની અંદર જે નગરપાલિકા અને ગરોડની સીમ વચ્ચે જે સરહદ આવેલી હતી તેમાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી. તેમાં બ્લાસ્ટ થવાથી ગરોડ પંચાયત, અગરાજી પંચાયત અને રમોશ્રી પંચાયત, આ 3-4 પંચાયતોમાં બહુ ભારે નુકસાન થયેલું છે. મકાનોના દિવાલો ફાટી ગયેલી છે, ક્યાંક બારી બારણાં બધું તૂટી ગયેલું છે. તો એનો સર્વે કરવામાં આવે, એના માટે યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી રજૂઆત છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.